વડનગરના ડાબુ ગામમાં કથિત બિનઅધિકૃત તબીબી પ્રેક્ટિસનો આક્ષેપ. આરોગ્ય વિભાગ અને પોલીસ તપાસ કરે તેવી માંગ. વડનગરની એક ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરનાર રણજીત નામના વ્યક્તિ દ્વારા ડાબુ ગામમાં પોતાને ડોક્ટર તરીકે રજૂ કરી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ અંગે સ્થાનિક સ્તરે ચર્ચા ઉઠતા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આક્ષેપ મુજબ સંબંધિત વ્યક્તિ પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને નોંધણી છે કે નહીં તે અંગે તપાસ જરૂરી બની છે. જો કોઈ વ્યક્તિ જરૂરી લાયકાત અથવા કાયદેસર નોંધણી વિના દર્દીઓની સારવાર કરતો હોવાનું સાબિત થાય તો તેનાથી લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. આ મામલે આરોગ્ય વિભાગે સંબંધિત વ્યક્તિની શૈક્ષણિક લાયકાત, મેડિકલ કાઉન્સિલમાં નોંધણી, સારવાર કરવાની મંજૂરી તથા દવાઓ લખવાની સત્તા અંગે તપાસ કરવી જોઈએ, જ્યારે પોલીસ દ્વારા પણ ફરિયાદ અથવા પુરાવા આધારિત કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. હાલમાં રણજીત નામના વ્યક્તિ સામે કરવામાં આવેલ આક્ષેપો એક વાયરલ વિડીયો દ્વારા કરવામાં આવેલ છે. તેમાં તે દાવા કરતો નજરે પડે છે. જો આરોગ્ય અને પોલીસ વિભાગ તપાસ હાથ ધરે તો સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકે છે અને ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ હોય તો દર્દીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી થઈ શકે છે.